બે જવાનું ભાઈ. આમાં શું છે, મોઢું ના દેખાય ત્યાં સુધી સાંભળવાની મજા ના આવે. હવે તો કેમેરા સેટ થઈ જાય ગમે એટલા દૂરથી. પાછળથી સેટ કરો, શીખી જાઓ પાછળથી, એટલે તમારે ચિંતા નહીં, અમારે ચિંતા નહીં. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી ગોરધનભાઈ ઝડપિયા, ગાંધીનગર શહેર પ્રમુખ શ્રી આશીષભાઈ દવે અને સર્વે કાર્યકર્તાઓ, સૌને મારા નમસ્કાર. આજે પાર્ટીની સ્થાપના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આમ તો પ્રમુખ સાહેબે પાર્ટી ક્યાંથી શરૂ થઈ, કેવી રીતે આપણે આગળ આવ્યા છીએ, લગભગ બધી વાત કે જે આપણા કદાચ અહીંયા બેઠેલા ઘણા બધાને તો ખ્યાલ હશે, પણ કોઈક નવું હોય તો એને કદાચ ખબર ના હોય કે કેવી રીતે કઈ પરિસ્થિતિમાં હતા. કદાચ આપણે બધાએ પાર્ટી ને પાર્ટી માટે જનૂનથી આજે જે લોકો બૂમો પાડી રહ્યા છે, વિપક્ષના સભ્યો બધાએ, પણ એ લોકોને આપણને હેરાનગતિ કરવામાં ક્યાંય બાકી નથી રાખ્યું. એટલે જે આપણે ક્યાંય વિચારી ના શકીએ એટલી હેરાનગતિ એ લોકો કરી શકે. અને એ રીતે જુસ્સાથી આપણી વિચારધારા, જેને કહેવાય, વિચારધારાને સહેજ પણ બદલાવ વગર આપણી સંસ્કૃતિ, આજે માન્ય વડાપ્રધાન શ્રી, વિકાસ આપણે કરવો છે પણ વિરાસતના ભોગે નહીં. આપણી જે વિરાસત છે, આપણી સંસ્કૃતિ છે, એ પકડી રાખીને આપણે આગળ વધવું છે. અને એટલે જ આજે કોઈ પણ પરિસ્થિતિ હોય, ધીમે 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 આપણે આગળ જ વધતા ગયા છે. જુઓ, પાછા પડ્યા નથી. ભલે 2 સીટ આવી હોય તો 2 સીટ, 2 સીટથી આપણે નારાજ નથી થયા, આપણે હલબલી નથી ગયા. 2 સીટ તો આવી તો 2 સીટ, પણ આપણે ફરીથી પાછા ઊભા થયા. અને એ જુસ્સો જે છે, એ જુસ્સો જ આપણી પાર્ટીનો જે મૂળ આધાર છે, એ મૂળ આધાર એ આપણો આ જુસ્સો છે. કોઈ પણ પરિસ્થિતિમાં ડગ્યા વગર આગળ વધવાનું. અને એનું કારણ શું છે કે આપણા વડાપ્રધાન શ્રી પણ હર હંમેશા આપણને કહે છે, વાજપેયીજી હોય, અડવાણીજી હોય, તો બધાએ એક જ વાત ઉપર અડગ છે કે આપણે આપણા કોઈ પણ કાર્યમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરીએ છીએ. એટલે આપણે ચૂંટણી માટે, જીતવા માટે, ચૂંટણીની હાર જીત માટે કામ ક્યારેય નથી કર્યું. પ્રજાજનોના સુખાકારી માટે, પ્રજાજનોની સુખાકારી માટે હર હંમેશ કામ કર્યું છે. આપણને ગૌરવ થાય કે આજે 370ની કલમ દૂર કરી અને આજે કાશ્મીરમાં તિરંગો લહેરાય, એટલે અહીંયા બેઠેલા આપણને, જેને કહેવાય કે ગૌરવ આપણા દિલમાં વધે. કેટલાય આપણા કાર્યકર્તાઓ કે જેણે પરસેવો પાડીને આ પાર્ટીને સિંચી છે, એને પણ આજે યાદ કરવાનો આ દિવસ છે. અને એમને પણ હું વંદન કરું છું કે એ લોકો કદાચ અહીંયા બેઠેલા બધાએ મારા સુધી અહીંયા કીધું કે ભાઈ સામે બેઠેલા કાર્યકર્તાઓ દુર્લભ છે, એમ નહીં, અમે પણ અહીંયા કાર્યકર્તા જ છીએ ભાઈ.
તો લઈ આજે તો પોસ્ટર કોઈકનો ઓર્ડર આપી દઈએ છે, લગાડી દેજે ભાઈ આટલા, તો ફટ દઈને લાગી જાય. તો અહીંયા બધા હસે છે કેમ કે લઈનું પેલું તપેલું લઈને જાય અને પછી લગાડતા હતા. એટલે એ આનંદ જુદો હતો. એમ પાછું નાસ્તાના પૈસા ના હોય એટલે પાછું કોકના ઘેરથી બમરા વઘારાવડાયા હોય એકાદ જણના ત્યાંથી. હા, સિંગ દાળિયા છે. પણ એટલે એ રાતના સમયે કોઈકના ઘેરથી લાવે એમ, અને ત્યારે 3, 4, 5 જણા જે કામ કરતા હોય એ ખાય આરામથી. રાત્રે 2 વાગે લગાડે. હવે એ પરિસ્થિતિ ને આજની પરિસ્થિતિ આપણે ફેસિલિટી ભોગવીએ, બધી ફેસિલિટી ભોગવવાની ના નથી. આપણી પરિસ્થિતિ જેમ જેમ દિવસ બદલાય ને આપણી પરિસ્થિતિ બદલાય તો આપણે આજે બધું જ ભોગવવાની છૂટ છે. પણ જ્યારે કંઈ વસ્તુ ના મળે ત્યારે જે હોહા કરી મૂકીએ એવું ના થવું જોઈએ. એ આપણી જે મુખાધારા છે. વિકાસની રાજનીતિ માન્ય વડાપ્રધાનશ્રીએ અહીંયા ગુજરાતમાંથી શરૂ કરી અને વિકાસની રાજનીતિમાં દરેક જણ પરોવાવું જ પડ્યું. જુઓ તમે, એમની આ વિકાસની રાજનીતિમાં દરેકે દરેક રાજ્ય પરોવાવું જ પડ્યું છે. જેમ જેમ એટલે બધાને ખબર પડતી જાય છે કે લોકો ખોટા વાયદા કરીને કશું કરતા નથી, માન્ય વડાપ્રધાન શ્રી ઉપર આખા દેશનો ભરોસો કેમ વધ્યો? તો જેટલું એમણે ગુજરાતમાં બોલ્યા એટલું જમીન ઉપર ઉતારીને બતાડ્યું, અને એના કારણે આજે વિશ્વાસ વધતો ગયો છે. જેટલું બોલવું એટલું કરવું, અને કરવું એટલું જ બોલવું. નહીતર હવે તો પાછું ઇલેક્ટ્રોનિક્સ નો જમાનો છે, ફરીથી રિપ્લે કરે બેઠા. એટલે ધ્યાન રાખીને બોલવું પડે. પણ વિકાસની રાજનીતિમાં અહીંયા બેઠેલા ગુજરાતમાં દરેક જણ જુઓ તમે કે ગુજરાતની પરિસ્થિતિ શું હતી, અને જે બૂમો પાડે છે એને તો શું છે કે આપણામાંથી ખામીઓ શોધવાની છે, ખામીઓ શોધીને એને આગળ કરવાનું છે. અને ખામીઓ કેવી રીતે થાય? કામ કરીએ તો ખામી થવાની છે ને. કામ જ ના કરે શું ખામી થાય? એ લોકોની ખામી ના હોય, કારણ કે એ લોકો કામ જ નથી કરવાનું. તો આપણી કમી લઈને એ લોકો દોડે. પણ જે વિકાસની રાજનીતિ કહીએ તો શું છે? તો કે ભાઈ આપણી પાણીની શું પરિસ્થિતિ હતી, આપણા માટે લાઇટની શું પરિસ્થિતિ હતી, રોડ રસ્તાની શું પરિસ્થિતિ હતી, એ બધી પરિસ્થિતિમાંથી આજે આપણે આખા ગુજરાતનું બજેટ કદાચ શરૂઆત કરી હશે 95માં, ત્યારે તો લગભગ 12-13 હજાર કે 19 હજાર 9,000 કરોડનું બજેટ આખા ગુજરાતનું. ગુજરાતની સાઈઝમાં કોઈ ફેરફાર નથી થયો. અને આજે 4,08,000 કરોડનું બજેટ છે આપણું. અને માન્ય વડાપ્રધાન શ્રી જે 33% અનામત લાવી છે એનો લાભ હવે બહેનો લેશે એવું દેખાય છે આજે. અત્યારે તો ગુજરાતમાં ઇલેક્શનનો માહોલ છે એટલે તમારી સક્રિયતા વ્યાજબી છે. ના ના, ચહેરો કોઈક અહીંયાથી દેખાયેલો હોય તો કોઈક દાડો હા પાડવા થાય. ના ના, આવે છે, મેં જોયા છે. હે, દરેક વખતે આવે છે. હા, એ તો આપણે બધાને પ્રેક્ટિસ હોય ને. આપણે બધા ભણેલા ગણેલા છીએ. એ તો કોંગ્રેસના પ્રમુખને ખબર નથી, અમે બધા ભણેલા ગણેલા છે. અમે કેટલાય જણની હાજરી પુરાઈ દીધી છે કોલેજમાં.
કોલેજમાં આપણે કેટલાય જણની ભાઈબંધની હાજરી પુરાઈ દીધી છે, હમણાં જ નીચે ગયો છે પૂરો. એકબીજાનું હાચવીએ. ભલે કોક દાડો પ્રમુખમાં નામ આપણું ના આવ્યું ને પછી ઝઘડીએ, વસ્તુ જુદી છે. એ તો ચાલે, હક છે આપણો. એકબીજા જોડે ઝઘડોય કરવાનો હક તો આપણો જ છે ને. ઘરમાં થતો હોય છે ને નથી થતો? હે, ઘરમાં ઝઘડો તો થાય. પણ જે રીતે ધારો કે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ, આ વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાસે આપણી શું અપેક્ષા હોઈ શકે, એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. કે જે પ્રમાણેનો માહોલ સર્જાયો છે એ પ્રમાણે અત્યારે એવું નથી લાગતું કે કાલે બંધ થઈ જાય ને પછી, એટલે એની અસરોય બધા દેશોમાં પડી છે. એવું નથી કે આપણા ભારત દેશની વાત છે, પણ આપણી પાસે એટલું સારું નેતૃત્વ છે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, અમિતભાઈ પૂરતું ધ્યાન, જેને કહેવાય કે પૂરતું ધ્યાન રાખી રહ્યા છે. અને એ ધ્યાનના હિસાબે અમને પણ, આપણે હંમેશા નાના માણસનો વિચાર માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો અને એના કારણે જ આજે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને હજુ પણ પેટ્રોલ ડીઝલનો ભાવ ન વધે એના ઉપર પૂરતું ફોકસ કર્યું છે. પણ આપણે હવે આપણી ધીરજ રાખવાનો સમય છે. કોઈ પણ માણસ કઈ પરિસ્થિતિ, શેના હિસાબે, ક્યાંય પણ આપણો જવાબ આપવામાં આપણો સંયમ ના ગુમાવવો, એ આપણે અત્યારે પૂરતું ધ્યાન આપવાનું. કારણ કે કોઈ અફવા ફેલાઈને આપણને ડિસ્ટર્બ કરે. અત્યારે બીજું કંઈ ના ફાવે તો આ કચ્છ કરે. એમને એ ખબર નથી કે ભાઈ આ સમય એવો નથી કે જેમાં રાજકારણ થાય. પણ છતાંય રાજકારણના મગજમાં તો એમ જ છે કે ભાઈ અમારે તો ગમે તેમ કરો. એક વખત મને બધા આપણા વિપક્ષના બધા ધારાસભ્યો મને મળવા આવ્યા. મને કહે કે અમને સરકાર તરફથી હેરાનગતિ થાય છે, આ તે છે. મેં કીધું ઠીક છે. મેં કહું પણ બીજા બધા રાજ્યમાં ક્યાંય જોઈ આવ્યા છો? તમારું સ્ટેટ છે ત્યાં ભાજપને કેટલા હેરાન કરો તમે જોઈ આવ્યા છો ખરા? અને મેં કહું આ તમે 15-17 જણા ખાઈ ખબોચીને મંડ્યા છો, એટલે તમને એવું લાગે છે કે અમે 162 એમને બેહી રહીશું? અને સરકાર તો સરકાર જ રે. સરકાર રે. ભૂપેન્દ્રભાઈની તાકાત ખમવાની વધારે હોય તો 2 ઝટકા વધારે ખાધા પછી સરકાર થાય. પણ સરકાર તો સરકાર જ હોય, પછી એમાં આગુ પાછું કંઈ ના ચાલે, એ તો પાડી જ દે પછી. એટલે હવે જે પ્રમાણે ભારત દેશ અને ભારત દેશનું ગૌરવ વિશ્વમાં વધ્યું છે, અને એ પરિસ્થિતિમાં કોને ક્યાં આગાડી શું પેટમાં દુખતું હોય આપણને ખબર હોય નહીં. એટલે મોટા મોટા દેશની જે પરિસ્થિતિ છે એના કરતાં આપણે જે કહીએ ને કે મોદી સાહેબ છે તો મુમકિન હે, નહીતર આપણે અત્યારે દોડધામ કરાવી નાખે. પણ ખૂબ સારી પરિસ્થિતિ છે અત્યારે. ગુજરાતમાં પણ અમે રેગ્યુલર મોનિટરિંગ કરીએ છીએ. અનાજથી માંડીને, લાઇટથી માંડીને, પાણીથી માંડીને, પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલા સુધીનું પૂરેપૂરું મોનિટરિંગ થાય છે. અને અત્યારે ક્યાંય તકલીફ નથી. પણ ભવિષ્યમાં જુઓ કેવું. આપણે તો વસુદેવ કુટુંબકમમાં માનીએ એટલે શાંતિ માટેની પ્રાર્થના કરીએ કે ભાઈ બધાને બુદ્ધિ હારી આવે ને આ બધું શાંત થાય. અને ભારતીય જનતા પાર્ટીનું જે વટવૃક્ષ બન્યું છે, અને વટવૃક્ષમાં અહીંયાથી કીધું એમ કે ભાઈ આજે બૂથનો કાર્યકર્તા એ કોઈ પણ હોદ્દાને દાવેદાર છે. અને લોકશાહી પદ્ધતિથી જો કોઈ પાર્ટી ચાલતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી ચાલે. ઘણી વખત આપણું ધારેલું ના થાય તારા આપણને એમ લાગે કે આ લોકો ભલે કહીએ કે પણ એ તો આપણું સાંભળે નહીં, તો એમનું જ ચલાવે, એમના જોડે હોય એને જ આપે. કેમ?
ટિકિટ એવું થાય ને, ટિકિટ આપી દે, હોદ્દો આપી દે, તારે એવું થાય ઘણી વખત. પણ આપણે બધા એક કેમ છે તો કે ભાઈ તમને હોદ્દો ધારો કે મને મળ્યો, આપણે બીજા કોઈ નામ દઈએ તો પાછા એકબીજાની હામું જુએ. એના કરતા મારી હામું એ જુએ તમે બધા, મારું નામ દઉં તો કે ભાઈ મને હોદ્દો મળી ગયો, પછી મારો વ્યવહાર કેવો છે કે ભાઈ સીએમ થઈ ગયા, કાલ સુધી તો જોડે બેસતા હતા, આજે 2-2 કલાક બહાર બેહાડી રાખે છે, એ બધું નડે. એ વ્યવહાર ન હોવો જોઈએ કે ભાઈ આપણો કાર્યકર્તા આવ્યો છે, આપણો ધારાસભ્ય આવ્યો છે, જિલ્લા પંચાયતનો પ્રમુખ આવ્યો છે, તો એને એની સિસ્ટમ પ્રમાણે, ટાઈમ પ્રમાણે એને મળી લેવું. આપણો વ્યવહાર, આપણું જે બોલવાનું, જવાબ આપવાની પદ્ધતિ એ એટલી સારી હોય તો પછી તમને 2 દાડા પછી એમ થાય કે ભલે ભૂપેન્દ્રભાઈ સીએમ બનાય પણ સારું છે, આપણને બોલાય તો લે. વ્યવહારનો જ, ખુરશી મળ્યા પછીનો વ્યવહાર જે છે એ બહુ દુઃખ આપતો હોય ઘણી વખત. બાકી તો ક્યાં તકલીફ છે, બધા એને ખબર છે કે ભાઈ આટલા બધા હોદ્દા છે નહીં, આટલા બધા હોદ્દા છે નહીં ને એટલા બધા આપવાના થાય. આપણે એક વોર્ડ નથી આચવી શકતા, એક વોર્ડમાંથી સંકલન કરીને 4 જ નામ લાવી શકો છો, નથી લાવી શકતા, તો અહીંયા બેઠેલાને શું પરિસ્થિતિ થાય વિચારો તો ખરા. એ લોકો કેવી રીતે હોદ્દા આપે? એટલે ક્યાંક નાની મોટી ભૂલે થતી હોય એવું લાગે તમને, અમારા ત્યાંથી પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ, પણ છતાંય ક્યાંક ને ક્યાંક રોજ ભારત માતા કી જય બોલતો હોય તો એની ઈચ્છા થઈ જાય મને કે યાર ના હાલો બહુ મારી જય બોલાઈ જાય. પણ તમને પૂછીએ તારે ખબર પડે કે એ તો હારો તમે આવો તારે જ આવે, પછી કોઈ તાર દેખાતો જ નહીં. અને બીજે દાડે છાપામાં ફોટો એનો આવે એટલે તો બહુ દાજ આવે, એટલે તો બહુ દાજ આવે કે સારું જો આપણે બધું આપણે કર્યું ના, જો છાપા મારાનો ફોટો એનો આવ્યો છે કે. પણ આપણે તો દરેક કાર્યકર્તાને સાથે રાખી શકીએ છીએ, આપણી વિચારધારાને પકડીને ચાલીએ છીએ આપણે, એટલે આપણે બધા મળતા રહેતા હોઈએ છીએ. પણ આપણી પાર્ટીનો જે મૂળ આધાર છે કે વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, આ આપણા મગજમાં લાવી દેવાનું. ક્યાંક ઝઘડો કરવાનું મન થાય, કોકનો હોદ્દો અપાઈ ગયો હોય, તારા મગજમાં આવું લાવી દેવાનું કે યાર, અને આપણે બધા એક છીએ. આપણે તો કાર્ય મંત્ર માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર જ બનાવીને ચાલવાનું છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ. આ કાર્ય મંત્રથી આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. ફરીથી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. સ્થાપના દિવસ એટલે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. 46 વર્ષ પૂર્ણ કરી અને 47માં આ સ્થાપના દિવસ નિમિત્તે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને લાખ લાખ અભિનંદન પાઠવું છું. સાથે જ આજે આપણી સૌની વચ્ચે જેનું માર્ગદર્શન મળવાનું છે એવા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, એવા જ આપણને સૌ કાર્યકર્તાઓને સંગઠનમાં માર્ગદર્શિત કરતા એવા શ્રી રત્નાકરજી, માન્ય પ્રદેશના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, ચૂંટણી સમિતિના ઇન્ચાર્જ શ્રી ગોરધનભાઈ અને ગાંધીનગર શહેરના અધ્યક્ષ શ્રી આશીષભાઈ અને દેવ દુર્લભ કાર્યકર્તાને સૌને આજના દિવસના ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આજે આપણે પાર્ટીનો સ્થાપના દિવસ એટલે માત્ર જન્મદિવસ નથી ઉજવી રહ્યા, પરંતુ
દેશની 140 કરોડ જનતા હોય, દુનિયાની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, અને આપણને સૌને મિત્રો ગૌરવ થાય એ પ્રમાણેનું આજે વિરાટ વટવૃક્ષ જે બન્યું છે એના છાંયડાની નીચે મિત્રો આપણે સૌ આજે બેઠા છે. ત્યારે આપણી આ સફર 1951 થી ભારતીય જનતા પાર્ટીના એટલે જનસંઘની જે સ્થાપના થઈ, આ જનસંઘની સ્થાપનાથી લઈ અને જ્યારે જનસંઘનો જન્મ થયો ત્યારે આપણી પાસે કદાચ એ વખતે એવું કહીશ કે રાજકીય અનુભવ, કાર્યકર્તાની અછત કે કોઈ પણ સુખ સગવડ વગરની એ વખતની શરૂ થયેલી આ વિચારધારા આજે તો કદાચ આપણે સૌ એ દુનિયાની સૌથી મોટી પાર્ટી એટલે 17 કરોડ કરતા વધારે જે પાર્ટીના કાર્યકર્તાઓ હોય, એટલે સાધન સંપત્તિ નથી છતાંય જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈને આ દિન સુધી મિત્રો ખૂબ મોટી લાંબી મંજિલ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મિત્રો કાપી છે. અને માત્ર ને માત્ર માતૃભૂમિની પ્રત્યેની નિષ્ઠા અને લોકશાહીની આ શક્તિ માટે મિત્રો આપણે આ સૌ સફર ખેડી છે. ત્યારે મને તમામ મહાન વ્યક્તિઓને નમન કરવાનું મન થાય કે જેમણે આ પાર્ટીને ઊભી કરવામાં, આગળ વધારવામાં પોતાનું જે મહામૂલું યોગ્ય બલિદાન આપ્યું છે એવા તમામ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક ઘડવૈયાઓ તમામને મિત્રો એ વંદન કરું છું. જ્યારે 1952 ની અંદર પ્રથમ લોકસભામાં જનસંઘની 3 બેઠકો આવી ત્યારે કોંગ્રેસના વડાપ્રધાન નહેરુજી એવું બોલ્યા હતા, એ શબ્દો આજે કદાચ આપણા બધાના કાનની અંદર ગૂંજે છે. આઈ શેલ ક્રશ જનસંઘ, હું જનસંઘને કચડી નાખીશ. અને ત્યાંના પ્રત્યુત્તરમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી બોલ્યા હતા, વી વિલ ક્રશ યોર મેન્ટાલિટી, અમે તમારી આ મેન્ટાલિટીને ક્રશ કરી નાખીશું. મિત્રો આ જનસંઘનો પ્રથમ સૌથી મોટો સંઘર્ષ એ વખતની વાત કરું તો મિત્રો કાશ્મીર માટેનો હતો. એક દેશ મેં દો નિશાન, દો વિધાન, દો પ્રધાન, નહીં ચલેંગે નહીં ચલેંગે, આ સૂત્ર સાથે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જે જેલવાસ ભોગ્યો અને ત્યારબાદ શહાદત વહોરી, આ આપણને સૌને મિત્રો યાદ છે. ત્યારે કાશ્મીર મુદ્દે દેશભરની અંદર પ્રથમ શહીદી વહોરનાર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના રક્તથી સિંચાયેલ જનસંઘનું બીજ આજે ભાજપના સ્વરૂપમાં એક વટવૃક્ષ બન્યું છે. ત્યારે એને સમગ્ર દેશમાં ફેલાયું છે. ત્યારે 26 જૂન 1975 ના રોજ ઇન્દિરા ગાંધીએ એ પોતાની સત્તા ટકાવવા માટે જે કટોકટી લાદી હતી, આ કટોકટીના 21 મહિના બાદ 1977માં એ સામાન્ય ચૂંટણીની ઘોષણા થઈ. અને ત્યારે ઇન્દિરા ગાંધીજીની તાનાશાહી, અત્યાચારો અને દેશને મુક્ત કરવા માટે દેશના તમામ વિરોધી દળોએ એક થઈ લડવાનું નક્કી કર્યું અને જનતા મોરચાની રચના કરી. મિત્રો દેશહિત માટે ભારતીય જનસંઘે પણ પોતાના આ મોરચો વિલીનીકરણ થયાનો નિર્ણય લીધો. ત્યારબાદ ઇન્દિરા ગાંધીને હરાવી અને જનતા મોરચાની પ્રથમ ગેર કોંગ્રેસી સરકાર બની. અને આગળ જતા મિત્રો એવું બન્યું કે સરકારમાં રહેવું હોય તો સંઘની સદસ્ય છોડવી પડશે તેવી જાહેરાત એ જનતા મોરચાએ જ્યારે કરી, પરંતુ જનસંઘના નેતાઓએ આ માંગણી ઠુકરાવી. આ ઇતિહાસ મિત્રો એટલા માટે કહું છું કે કદાચ આપણે પૂર્વ ઇતિહાસ નહીં જાણતા હોઈએ તો તમે ને હું
આવનારી પેઢીને સાચું વાત નહીં કહી શકીએ અને રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રાધાન્ય આપી જનતા મોરચાની સરકારમાંથી એ રાજીનામું આપ્યું, સત્તાનો ત્યાગ મિત્રો એ વખતે થયો. 1980 આજના એટલે 6 એપ્રિલના દિવસે મુંબઈના સમુદ્ર કિનારે શિવાજી ચોક ખાતે સમતાનગર અટલ બિહારી વાજપેયીજી એ ભવિષ્યવાણી કરી હતી, અંધેરા છટેગા, सूरज निकलेगा और कमल खिलेगा. મિત્રો આ શબ્દો એ વખતના છે અને ત્યારે કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય કે આ એક પક્ષ એ એક દિવસ દુનિયાનો સૌથી મોટો પક્ષ હશે અને પંડિત દીનદયાળજીએ આપણને એકાત્મ માનવવાદ અને અંત્યોદયનો મિત્રો માર્ગ બતાવ્યો. અને આપણી પંચનિષ્ઠાઓની વાત કરું મિત્રો તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માનવવાદ, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનીતિ મિત્રો, આના આધારે આજે ભારતીય જનતા પાર્ટી એ સતત ચરેવેતી કરતા આગળ વધી રહી છે. અને કોઈ પદ મળે કે ન મળે તેમ છતાંય વિચારધારા માટે, ભાજપ માટે પોતાની જાતનું સમર્પણ કરીને પાર્ટી પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ, પરિશ્રમ, ત્યાગ, બલિદાન આપનાર મારી સામે બેઠેલા દેવ દુર્લભ કાર્યકર્તાઓને મિત્રો નતમસ્તક વંદન કરવાનું મન થાય છે આજે. અને પાર્ટીની ખરી મૂડી એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા છે મિત્રો. ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવાના ધ્યેય સાથે એક કામ કરતા કરતા કરોડો કાર્યકર્તાઓ પોતાનો પરિવાર એટલે ભારતીય જનતા પાર્ટી, ભાજપ એટલે વિકાસ, વિશ્વાસ અને રાષ્ટ્રવાદ, ભાજપ એટલે ભારતના સાંસ્કૃતિક વારસાની રક્ષા, ભાજપ એટલે શાંત, સલામત અને સમૃદ્ધ ભારત, અને ભાજપ એટલે આતંકવાદને જડબાતોડ જવાબ. મિત્રો આ ભાજપ એટલે શું એની આ બધી જ પ્રતિનિધિ મેં તમને કીધી. ઇતિહાસ તરફ જ્યારે નજર રાખીએ ત્યારે 1984માં ભાજપાએ જ્યારે પ્રથમ વખત લોકસભામાં ચૂંટણીમાં જ્યારે ભાગ લીધો ત્યારે માત્ર 2 વિજય ઉપર આપણે વિજય પ્રાપ્ત કર્યો, 2 બેઠકો ઉપર, જેમાં ગુજરાતની મહેસાણા બેઠક પરથી A.K. પટેલ અને આંધ્રપ્રદેશની હનકામોડા બેઠક પરથી ચદ્દુ પાટિયા રેડ્ડી મિત્રો જ્યારે ચૂંટાયા ત્યારે કોંગ્રેસ દ્વારા આ કુટુંબ નિયોજનના એક નારાને હમ દો હમારે દોના ઉલ્લેખ કરી અને આ જે લોકસભાની અંદર પાર્લામેન્ટમાં મિત્રો એ આપણી મજાક ઉડાવી હતી કે હમ દો હમારે દોના નારા સાથે એ ભારતીય જનતા પાર્ટીની મજાક ઉડાવી હતી. પણ 5 વર્ષ પછી 1989ની ચૂંટણીમાં ભાજપનો મિત્રો એ વખતે એ 89 બેઠકો ઉપર ભવ્ય વિજય થયો હતો. 1991માં ફરીથી ચૂંટણીઓ આવી, ભાજપાની બેઠકો વધી અને 120 થઈ. 1996માં પ્રથમ વખત ભાજપાએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એક કેન્દ્ર સરકારમાં સરકાર બનાવવાનો જ્યારે મોકો મળ્યો, પરંતુ બહુમત સિદ્ધ ન થવાના લીધે માત્ર 13 દિવસની અંદર એ મિત્રો એ રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ 1998માં ફરીથી ચૂંટણીઓ થઈ ત્યારે પણ અટલજીના નેતૃત્વમાં ભાજપા સરકાર બની, પરંતુ બહુમત ના હોવાના કારણે 13 મહિનામાં સરકાર તૂટી ગઈ. પહેલી વખતે 13 દિવસ હતા અને બીજી વખતે 13 મહિના હતા મિત્રો. 1999માં ભાજપાની આગેવાનીમાં એનડીએ પૂર્ણ બહુમતી મળી અને તેમનું પુનઃ એકવાર અટલ બિહારીજી એ પ્રધાનમંત્રી બન્યા અને તેમના શાસનમાં એ પોખરણ પરમાણુ પરીક્ષણ થયું, પાકિસ્તાન સામે એક કારગિલનું યુદ્ધ પણ જીત્યા અને 2004 થી 2014 સુધી ફરી એ કોંગ્રેસમાં મિત્રો કોંગ્રેસ સત્તામાં રહી. આ 10 વર્ષ દરમિયાન ભાજપાએ એ વિપક્ષની સક્રિય તરીકે
એક રચનાત્મક એક જે ભૂમિકા નિભાવી મિત્રો. અને મિત્રો આ દરમિયાન એ ગુજરાત એક કરિશ્માયુક્ત તેજસ્વી જનતાના જે ઉદય થયો હતો એ મિત્રો દેશના યશસ્વી એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં એ 2014ની લોકસભાની ચૂંટણીમાં એ ભાજપાએ એકલા હાથે 282 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કરી અને ભારતીય જનતા પાર્ટીને એનડીએની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બની મિત્રો. આ જ સમયમાં અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે દુનિયાની સૌથી મોટી પાર્ટી એટલે 11 કરોડ કરતા વધારે પ્રાથમિક સભ્યો બન્યા અને દુનિયાની સૌથી મોટી રાજકીય એ પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની. 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે પહેલી વાર 300નો આંક વટાવી 22 કરોડ 91 લાખ એ મત મિત્રો એ વખતે ભાજપને મળ્યા. કેટલા? 22 કરોડ 91 લાખ મતો ભારતીય જનતા પાર્ટીને મળ્યા મિત્રો. 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરીથી 240 બેઠકો સાથે 23 કરોડ 60 લાખ મત મળ્યા. દુનિયામાં કોઈ દેશને એટલે ભાજપ સિવાય બીજા કોઈ અન્ય પક્ષને 23 કરોડ કરતા વધુ લોકોએ એ લોકશાહીની મહોર મારી હોય અને મત આપીને સત્તા આપી હોય મિત્રો ભારતીય જનતા પાર્ટી છે, માત્ર ભારતીય જનતા પાર્ટી. ભાજપના નામે મિત્રો બીજો વિશ્વ વિક્રમ છે જે સત્તાના 27 વર્ષ બાદ ગુજરાતમાં 52.50% મતને 156 સીટો એ મેળવી અને માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર ફરીથી બની મિત્રો. આજે દેશમાં 20 જેટલા રાજ્યોની અંદર એ ભાજપ અને એનડીએની સરકાર છે. આજે રાજ્યભરમાં રાજ્યસભાની અંદર દેશની અંદર 100 કરતા વધારે બેઠકો નજીક મિત્રો આપણે સૌ પહોંચ્યા છીએ. આજે સ્થાપના દિવસ એટલે હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાના મૂળ સાથે એ મિત્રો આ જોડાવાનો કાર્યકર્તાનો દિવસ છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતનના પ્રવાહને આ વહેવાનો દિવસ છે મિત્રો. રાષ્ટ્રપ્રેમના સિંદૂરથી એક કપાળને ભગવા રંગને આજે રંગવાનો દિવસ છે મિત્રો. માતૃભૂમિ ભારત માતાના અગણિત સેવા કાર્યો દ્વારા એ ઋણમુક્તનો એ દિવસ છે આજે. આજે મિત્રો સ્થાપના દિવસ એવું ચોક્કસ કહીશ કે અહીંયા બેઠેલો કાર્યકર્તા હોય, ગુજરાતનો દરેકે દરેક કાર્યકર્તા હોય કે દેશનો દરેકે દરેક કાર્યકર્તા આજે સ્થાપના દિવસે અહીંયાથી જાય ત્યારે એક મનમાં સંકલ્પ લઈને જાય, મનમાં એક પણ લઈને જાય જે સેવા સમર્પણના ભાવ સાથે આપણે જોડાયેલા છીએ. દરેકે દરેક કાર્યકર્તા પોતાના જિંદગીની અંદર એક સંકલ્પ કરે કે હું મારી જિંદગીમાં એક એવું કામ પકડીશ કે માત્ર ને માત્ર સેવાનું કામ હશે, સમર્પણનું કામ હશે. મિત્રો તમે કોઈ પણ સેવાનું એક કામ આપણા જીવનમાં નક્કી કરી લઈએ. કોઈને હોસ્પિટલે જઈને દાખલ કરવો છે, કોઈ નિરાધાર વ્યક્તિને કોઈ સરકારની સહાય અપાવી છે, કોઈ માં વિધવા છે ને સરકારની સહાય અપાવી છે, કોઈ વ્યક્તિ ભૂખ્યો ના સૂવે આપણી આસપાસ એની ચિંતા કરવી છે, કોઈક દીકરીને સ્કૂલે મૂકવા જવું છે. મિત્રો જીવનની અંદર તમારો આ કરેલો એક સંકલ્પ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સાચી ઓળખ છે મિત્રો. આઝાદી પહેલા જે પંથ પર ક્રાંતિવીરો શહીદી વોરી હતી તે જ પંથ પર આઝાદી પછી સંઘ જનસંઘ લડતું રહ્યું. એ જ પંથ પર ચરેવેતી દ્વારા સુશાસનમાં મિત્રો કમળ ખીલ્યું. એટલે સ્થાપના દિવસની આ ઉજવણી મિત્રો કરી રહ્યા છે. ત્યારે આ દિવસ મિત્રો આપણને શું પ્રેરણા આપે છે? આ એવા કાર્યકર્તાઓને યાદ કરવાની પ્રેરણા આપે છે કે જેમણે પોલીસોની લાઠી ખાધી હોય, જેમણે જેલમાં બંધ થયા હોય, ભૂખ્યા તરસ્યા રહ્યા હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા માટે દિવાલ ઉપર ચડ્યા હોય, ઝંડા બાંધ્યા હોય, ભીત ચિત્રો દોર્યા હોય. મિત્રો કેટલાય કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. પોતાનો પરિવાર છોડી ઘર વાર સંપૂર્ણ રીતે ત્યાગ કરી અને સતત રાત દિવસ તડકો છાંયડો જોયા વગર એ ભારત માતાના જયઘોષ કરતા કરતા મિત્રો આગળ વધતો હોય છે. કદાચ એક કાર્યકર્તાને ભારત માતાના જયઘોષ
ચિંતા કર્યા વગર જેણે રાષ્ટ્ર માટે ભાજપને પોતાના કામમાં લગાવી છે, પોતાની જાતને ઘસી નાખી છે, એવા મારા ખૂબ મોંઘા અને એવા તમામ કાર્યકર્તા અને મિત્રો આજે લાખ લાખ અભિનંદન આપવાનું મન થાય. મિત્રો, કાર્યકર્તાએ શું ભોગ આપ્યા ભારતીય જનતા પાર્ટી માટે. પોતાનો ધંધો હોય, પોતાનો પરિવાર હોય, આ બધાની પ્રાયોરિટી છોડી અને રાષ્ટ્ર ભાવનાની પ્રાયોરિટી બનાવી, ભારતીય જનતા પાર્ટી માટે પ્રાયોરિટી બનાવી, ગાંઠનું ગોપીચંદ ઘસી અને કમળને સુગંધિત કરવાનું કામ કર્યું હોય તો મારી સામે બેઠેલા કાર્યકર્તાએ કર્યું છે. જનસંઘ વખતે મિત્રો એ દીવો લઈને શોધવા પડે એટલા જ આપણે લોકો હતા અને આજ સુધીમાં આ દીવાને એ કોઈએ બુઝાવી ના શકે એના માટે આ પોતાના જીવતરને હોમી દેવાવાળા કાર્યકર્તાઓને મિત્રો આજના દિવસે લાખ લાખ અભિનંદન છે. એ વખતની વાત યાદ કરું મિત્રો કે કાર્યકર્તા કેવા સંઘર્ષમાંથી પાસ થયા હતા. કાર્યાલય નતા, સુખ સગવડો નથી, પૈસા નતા, ત્યારે કાર્યકર્તાએ પોતાના ઘરને એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બનાવ્યા હતા. અને કાર્યકર્તા એ વખતે મને હજી યાદ છે કે કેટલાય કાર્યકર્તાઓ ટિફિન બેઠકની જે આપણે વાત કરીએ છીએ અને એ વખતે એ ટિફિન લઈ અને કાર્યકર્તા મિત્રો ભેગા થતા હતા. કદાચ કોઈક સુવિસંગત કાર્યકર્તા તો બીજા 4 કાર્યકર્તાઓનું ટિફિન લઈ જાય, કામ કરવા જાય, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ગામડે ગામડે પહોંચાડવા જાય. રસ્તામાં ભૂખ લાગે તો આ કાર્યકર્તા ટિફિન ખોલીને ખેતરમાં બેસે. એમ કરતા કરતા મિત્રો આ પાર્ટી વટવૃક્ષ બની છે. અને મિત્રો એવું કહીશ કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માનનીય મુખ્યમંત્રીશ્રી બેઠા ત્યારે કહીશ કે ચપ્પલના તળિયા નહીં પણ પગના તળિયા ઘસી નાખેલા એવા કેટલાય કાર્યકર્તાઓ છે જેમણે પોતાની આ વિચારધારા માટે લડત આપી છે. મિત્રો, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ હોય, અંત્યોદય અને છેલ્લો માનવી પ્રથમની વિચારધારા હોય, પ્રામાણિક સુશાસન, રાષ્ટ્રની અખંડતા અને સુરક્ષા, સંવિધાન અને લોકશાહી પ્રત્યેની આસ્થા, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત, પર્યાવરણ અને આધ્યાત્મિકતાનું સંતુલન, આ વિચાર આધારિત રાજકારણ એટલે ભાજપના દરેક કાર્યકર્તા માટે એ રાષ્ટ્ર પ્રથમ અને પછી એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત એ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે મિત્રો કામ કરતો આવ્યો છે. મિત્રો, આજે હમણાં જે આશીષભાઈએ કીધું એમ કે આપણા જેટલા પણ સંકલ્પો હતા આ તમામ સંકલ્પો એ પરિપૂર્ણ કરવામાં આપણું રાષ્ટ્રીય નેતૃત્વ, આપણી કેન્દ્રની સરકાર મિત્રો સફળ રહી છે. અને હમણાં જે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતની અંદર જે ત્રીજો સંકલ્પ હતો મિત્રો એ પણ આપણે સફળ થયા છીએ. કલમ 370 એ મિત્રો દેશમાં નાબૂદ કરી, અયોધ્યામાં રામ મંદિર બનાવીશું આ જે સંકલ્પ હતો એ પણ મિત્રો પરિપૂર્ણ થયો. ટ્રિપલ તલાક બિલ પણ મિત્રો લઈ આવ્યા અને આજનું ભારત એ આતંકવાદ, નક્સલવાદ મુક્ત એ બનાવવામાં મિત્રો આપણે સફળ રહ્યા છે. ત્યારે ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી માન્ય હર્ષભાઈની વડપણ હેઠળની સરકારની અંદર આપણે યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ બિલ પણ મિત્રો એ સ્પષ્ટ બહુમતી સાથે મિત્રો પસાર કર્યું છે. અને લોકોની સમસ્યાઓને એ વાચા આપવામાં ભાજપે ક્યારેય ઉદાસીનતા દાખવી નથી. લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી એવી આ વિચારધારાવાળી પાર્ટીના મિત્રો આજે જ્યારે વટવૃક્ષ બની છે ત્યારે કોઈ વંશવાદ નહીં, પરિવારવાદ નહીં, જાતવાદ નહીં, માત્ર ને માત્ર રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જ્યારે આપણે સૌ આગળ વધ્યા છીએ ત્યારે એક આ જે પાર્ટીમાં શક્ય છે કે સામાન્ય પરિવારનો વ્યક્તિ એ દેશનો પ્રજાસત્તાક એટલે વડાપ્રધાન બની શકે, આ જ દેશનો સામાન્ય કાર્યકર્તા એ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે, આ જ પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ એ પ્રદેશનો અધ્યક્ષ બની શકે. જેને કદાચ 5 મિનિટ પહેલા ખબર ના હોય કે હું મુખ્યમંત્રી થવાનું છું, એવું આદર્શ ઉદાહરણ આપણી વચ્ચે છે. અને ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાને, નાનાથી લઈને દરેક મોટા કાર્યકર્તાને તક આપતી મિત્રો પાર્ટી છે. આજે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી જેવા એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને મિત્રો આ પક્ષ માટે જ્યારે આખું જીવન સમર્પિત કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ જેવા મૂલ્યનિષ્ઠ રાજનેતાઓની ખૂબ મોટી શૃંખલા એ આપણી પાસે છે. ત્યારે
મિત્રો દુઃખ એ વાતનું થાય કે કોંગ્રેસની એક ગંદી માનસિકતા આજે છતી થાય છે. કાલે જ કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે રીતે ગુજરાતીઓનું 6.5 કરોડ ગુજરાતીઓનું માત્ર ગુજરાતમાં નહીં દેશભરમાં વસતા વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓનું અપમાન કર્યું છે, આ અપમાનનો બદલો આ તમામ ગુજરાતીઓ આવનારા દિવસોમાં ચોક્કસ લે. જે તેમણે ગુજરાતીઓને અભણ કીધા છે, જે તે મૂર્ખ કીધા છે, આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ ક્યારેય માફ નહીં કરે. આ દેખાય છે કોંગ્રેસની માનસિકતા. કદાચ હજી અહીંયા મને લાગે છે કે આપણે બધા કોંગ્રેસની આ માનસિકતાને એ ક્રશ કરવાની સાચી જરૂર છે. જે રીતે બૂથની અંદર આપણે ગુજરાત કોંગ્રેસ મુક્ત ગુજરાતનો જે સંકલ્પ છે એ સંકલ્પને હજી વધારે પ્રબળ કરીને એ દિશામાં મિત્રો આગળ વધવાનું છે. ફરીથી એવું કહીશ કે અંતમાં દિલ અને દિમાગ અને મનમાં અખંડ ભારતના સ્વપ્ન સાથે, પગમાં જોર, હૃદયમાં ઉત્સાહ સાથે 10 દિશાઓમાં છા જઈએ. આ સાથે એવું કહીશ કે મને ભારતીય જનતા પાર્ટીના મારા આ કાર્યકર્તા પર ખૂબ ભરોસો છે, ખૂબ ગર્વ છે. અને ફરીથી આ દુનિયાની સૌથી મોટી આ ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકરો મિત્રો એ નતમસ્તક વંદન કરું છું. ફરીથી આપ સૌ કાર્યકર્તા મિત્રોને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.